સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું જૈન કડાઈ પનીર. સૌને જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. Jain cooking is supreme. You will never feel heavy. अब प्याज के बिना ग्रेवी कैसे बनेगी? मैं क्या भाई, दुनिया का वन ऑफ द ग्रेटेस्ट ईटिंग फिलॉसफी, culinary philosophy comes from Jainism. किसी जैन के घर में जाके घर का खाना खा के देख, you will never miss ना लहसुन ना प्याज. They take the whole thing to the next level. And the varieties they've created, टमाटर की सब्जी में कुछ और चाहिए ही नहीं. पर कैसे करते हैं? They use different bases. दही यूज होता है बेस के लिए, टमाटर यूज होता है बेस के लिए. પછી કોઈ તો ક્વેશ્ચન પૂછ. જો કે કડાઈ પનીરની રેસીપીમાં પનીર અને બીજા ફેન્સી શાકભાજી જ મહત્વના હોય છે, પણ પંજાબી સ્પેશિયલ આ રેસીપીમાં ધીમે ધીમે બહુ જ ફેરફારો થયા અને હવેના સમયમાં જે કડાઈ પનીર આપણા જોવામાં કે ખાવામાં આવે છે એ એકદમ વિકૃત સ્વરૂપ છે. ઠીક છે કે સમય, સંજોગ અને વ્યવસ્થા અનુસાર વસ્તુઓ બદલાતી રહે છે, પણ જો ધીમે ધીમે કરતાં કરતાં એ મૂળ રેસીપી જો ભૂલાઈ જાય તો સાચા અર્થમાં એ વાનગીની વિકૃતિ કહેવાય. વિરોધ કરવો એ મારો સ્વભાવ નથી, પણ સાચી વાત કરવી એ મારી પ્રકૃતિ છે. અને એટલા માટે જ નિડરપણે કહીશ કે બજાર, રેસ્ટોરન્ટ કે હોટેલ્સમાં મળતા કડાઈ પનીર કે એ જેવી બીજી બધી વસ્તુઓ કેવળ ને કેવળ ડુંગળી, લસણ અને આદુની ગ્રેવી જ હોય છે. અને પનીરની રેસીપીમાં પનીર ડુપ્લિકેટ અને ઓછું, પણ ડુંગળીની ગ્રેવી એ વધારે નાખી લોકોને પીરસવામાં આવે છે, જેમાં ફક્ત ને ફક્ત ડુંગળીનો જ સ્વાદ હોય છે. ફરીથી કહું છું કે ઠીક છે, બધાની ચોઈસ અલગ અલગ હોઈ શકે, પણ ઓરિજિનલ, હાઇજેનિક અને ચોખ્ખું ખાવું એ તો હાલના સમયમાં જરૂરિયાત છે. અને જો બજારમાં મળતી કોઈ પણ વાનગીઓ કે વસ્તુઓ સારી, શુદ્ધ અને સાત્વિક મળતી જ હોય તો અમારે આ મામલે વાત કરવી જ ના પડે. ચાલો વધારે ટાઈમ પાસ ન કરતા જૈન કડાઈ પનીરની રેસીપી બનાવી અને પનીરનો સાચા અર્થમાં ઓરિજિનલ ટેસ્ટ લઈએ. ભક્તો, આજની કડાઈ પનીરની રેસીપીમાં આટલી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ, જેમાં બે વસ્તુ મહત્વની છે, એક પનીર અને બીજું કેપ્સિકમ મરચાં. બાકીની બધી વસ્તુ છે એ ઓપ્શનલમાં હોય છે, ઓછાવતી કરી શકીએ છીએ, પણ આ બે વસ્તુ આપણે લેવાની જ છે. જો વાત કરીએ પનીરની, તો હાઉ ટુ મેક પનીર એટ હોમ, પનીર આપણે ઘરે કેવી રીતે બનાવી શકીએ ચોખ્ખા દૂધમાંથી, એની રેસીપી આપણે આપણી ચેનલ ઉપર આગળ આપેલી છે, તમે અવશ્ય જોઈ શકો છો, બેનર તમને દેખાતું હશે. નંબર 2, કેપ્સિકમ મરચાંનો ઉપયોગ આપણે કરવાના છીએ. એ સાથે સાથે ગ્રેવી બનાવવા માટે કાજુનો ઉપયોગ કરવાના છીએ અને ટામેટાનો ઉપયોગ કરવાના છીએ. જનરલી કડાઈ પનીરની અંદર લોકો ડુંગળી, લસણ, આદુ એની પેસ્ટ બનાવતા હોય છે, એની ગ્રેવી બનાવતા હોય છે, પણ જૈન કડાઈ પનીર આપણે બનાવી રહ્યા છીએ એટલે ડુંગળી, લસણનો ઉપયોગ નહીં કરી, પણ એની જગ્યાએ ગ્રેવી માટે ટામેટા અને કાજુ અને લાલ મરચાં એની આપણે ગ્રેવી બનાવીશું. ઓબ્વિયસલી આદુનો થોડોક ઝાયકો સારો આવશે. ટેસ્ટ માટે, ખટાશ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું. તીખી જે લીલી મરચી છે એનો ઉપયોગ કરીશું અને ગાર્નિશિંગ માટે ધનિયા પત્તીનો ઉપયોગ કરીશું. આટલી વસ્તુઓનો ઉપયોગ કરી આવો હવે કડાઈ પનીરની રેસીપીની અંદર સૌથી મહત્વનો વાત છે કે ગરમ મસાલો એનો કેવી રીતે બનાવવો જોઈએ, તો આપણે એનો ગરમ મસાલો ઇઝીલી જોઈ લઈએ. ભક્તો, કડાઈ પનીરના ગરમ મસાલાની અંદર આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છે. ઇઝીલી આપણા ઘરની અંદર અવેલેબલ હોય. 2 ચક્રી ફૂલ લીધા છે, 3-4 નાની ઇલાયચી, 1 મોટી ઇલાયચી, કાળા મરી 10-15 લવિંગ લેવાના છે અને તજનું લાકડું. સારી રીતે એને ભૂની લઈએ, ભેજ જતો રહેશે, પછી આપણે એને ખાંડણીમાં ખાંડી લઈશું. ભક્તો, સારી રીતે દરેક શાકભાજીઓ આપણે સમારી લીધા છે, પનીરને કટિંગ કરી લીધું છે, શિમલા મિર્ચ, ટામેટાં, ગ્રેવી માટેનો સામાન બધું તૈયાર કરી નાખ્યો છે. પણ હવે મહત્ત્વની અને મુખ્ય વાત આપણે કરી લઈએ. શિમલા મિર્ચ અને પનીરને શેલો રોસ્ટ કરવાના છે, શેલો ફ્રાય કરવાના છે. એક કરીને પછી આપણે ગ્રેવી બનાવી લઈએ. 3 થી 4 ચમચી તેલ નાખી તેલ વધારે છે તો પણ વાંધો નથી, કારણ કે પાછળથી ગ્રેવી આપણે લેવાની જ છે. તેલ સારી રીતે ગરમ થાય
એટલે પનીરના ટુકડાને પનીર તેલ સાથે અડશે તો કાંઈ દાઝવાનું નથી અને પીગળવાનું નથી. ફક્ત કલર એનો છે એ થોડોક ચેન્જ થશે અને આપણે એ જ કરવાનું છે. થોડીક વાર થાય એટલે પનીરને સાંકળી લઈએ ઉલટા કરીને. ડિઝાઇન પડવા માંડે પછી આપણે શિમલા મિર્ચ નાખીશું. પણ એ પહેલાં પનીર અત્યારે તેલ સાથે ફ્રાય થઈ રહ્યું છે ને ત્યાં સુધીમાં આપણે થોડુંક આછું આછું નમક છાંટી દઈએ, જેનાથી પનીરનો ટેસ્ટ છે બમણો થઈ જશે. પનીર ઉપર નમક આવશે ને ગરમા ગરમ તો પનીરનો ટેસ્ટ છે થોડો અલગ લાગશે, મીન્સ કે ઇન્હાન્સ થશે. જો ડિઝાઇન પડવા માંડી છે પણ હજી ટાઈમ છે. ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખી છે અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને શેલો ફ્રાય કરવાનું છે. ભક્તો પનીર આપણું સરસ રીતે શેલો ફ્રાય થઈ ગયું છે. જો ડિઝાઇન પડી ગઈ છે અને નમક પાછું આવી ગયું છે એટલે સરસ થઈ ગયા. હવે એને કાઢી લઈએ અને પછી શિમલા મિર્ચને આપણે રોસ્ટ કરી લઈએ. અને હવે એ જ તેલની અંદર શિમલા મિર્ચ જશે. તેલ છે નમકવાળું છે થોડું એટલે શિમલા મિર્ચ પણ સરસ ખરહટા થઈ જશે. સારી રીતે રોસ્ટ કરી લઈએ અને પછી આપણે ગ્રેવી બનાવી લઈએ. ભક્તો સરસ રીતે કેપ્સિકમ મરચાં ફૂલ હાઈ ફ્લેમ ઉપર રોસ્ટ કરી લીધા છે. તેલ ન આવી રીતે આસાનીથી બહાર નીકાળી દઈએ. અને હવે આપણે ગ્રેવી તૈયાર કરી દઈએ. ભક્તો ગ્રેવી માટે મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ આપણી પાસે કાજુ છે. કાજુ આપણે ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ. સાથે ટામેટાં છે, એ મહત્ત્વના છે. તીખાશ માટે લીલી મરચી, ધાણાનો પાછળનો દાંડલાનો ભાગ છે એ પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. એની પણ સુગંધ બહુ સરસ આવે છે. જૈન લોકો આદુ નથી ખાતા હોતા કારણ કે આ મૂળનો ભાગ કહેવાય છે, પણ આપણે નાખીએ છીએ ટેસ્ટ માટે. તમે સ્કીપ પણ કરી શકો છો. એ સિવાય જોઈએ તો સૂકા લાલ મરચાં અને એ પણ પાણીમાં પલાળેલા. થોડું પાણી એડ કરીને પછી આપણે એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. આપણું જે તેલ વધ્યું છે રોસ્ટ કરતાં એ લઈ લઈએ. બાકીનું 2-3 ચમચી તેલ વધારે નાખીએ. 3 થી 4 ચમચી હશે તો પણ ચાલશે. તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને થોડીક ધીમી કરી રાઈ ફોડી લઈએ. સાથે જીરું. અને આપણી પાસે જે ગ્રેવી તૈયાર કરેલી છે ગ્રેવીને નાખી. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, નહીંતર થશે શું કે કાજુ જે આપણે નાખ્યા છે ને તો કાજુ છે એ ગરમ થશે એટલે એને નીચે ચોંટવાનો સ્વભાવ છે. એટલે ગેસ ધીમો હશે તો વાંધો નહીં આવે. અને પછી કાશ્મીરી લાલ મિર્ચ છે એ આપણે નાખી દઈએ છીએ હાલ જ. જોડે જોડે પાકી જશે. કલર માટે નાખીએ છીએ. ઓછા તપણું આપણે કરી શકીએ. થોડી હળદર નાખી દઈએ છીએ અને સ્વાદ પૂરતું ગ્રેવી પૂરતું નમક નાખીએ છીએ. અને એની સાથે સાથે ખડા મસાલા જે આપણા હતા સુગંધવાળા સરસ એ નાખી દઈએ છીએ. ચાલો ગ્રેવી તૈયાર છે. બસ હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણી ગ્રેવી પાકી જશે.
અને પછી આપણે બધું મિક્સ કરી દઈએ. ધીમા તાપે આને પકાવવાનું, જેથી દાજી ન જાય, નહીંતર આની ગંધ છે દાજવાની એ બેસી જશે તો ટેસ્ટ દેખાઈ જશે. અને જ્યાં સુધી ધીમા તાપે ગ્રેવી પાકે છે ત્યાં સુધી એક મહત્ત્વની વાત કરીએ. પ્રિયજનો, મને એવું લાગે છે કે હોટેલ અને રેસ્ટોરન્ટ એની અંદર જે વાનગીઓ વસ્તુઓ મળતી હોય ને, એનાથી આપણી યુવા પેઢી છે ને એ ફક્ત અટ્રેક્ટ થાય છે. મતલબ કે લુકિંગમાં ગુડ હોય છે, સારી રીતે શણગારેલી હોય છે. બાકી જોઈએ તો મસાલાઓ તો જે આપણી પાસે હોય એ જ એ લોકો નાખતા હોય છે. અમુક એક બે વસ્તુ કદાચ વધારે નાખતા હશે સ્વાદને ઇન્હાન્સ કરવા માટે. પણ મહત્ત્વની વાત એ છે કે હાલના સમયની અંદર બહારની બધી વસ્તુઓ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે આમ પ્રભાવિત થઈ જઈએ છીએ, અને પછી આપણને એમ લાગે કે ઘરે આપણે એવું બનાવી જ ના શકીએ. પણ ના, એવું નથી હોતું. જો મારું એવું માનવું છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાનગી છે ને, એને 2 થી 3 પાર્ટમાં આપણે ડિફોલ્ડ કરી દઈએ તો એ એના મૂળ રૂપમાં આવી જશે. મીન્સ કે જો આજે આપણે કડાઈ પનીરની રેસીપી બનાવી રહ્યા છીએ તો પનીરને અલગ રાખીએ, શિમલા મિર્ચને અલગ કરીએ, એની ગ્રેવી અલગ બનાવીએ, અને જ્યારે એને શેલો ફ્રાય કરીને મિક્સ કરીએ છીએ એટલે કડાઈ પનીરની રેસીપી બની જાય છે. દેટ મીન્સ કે બનવી એટલી બી અઘરી નથી હોતી એમ. એની મૂળભૂત જે એના સિદ્ધાંતો છે એ જો સમજાઈ જાય કે ભાઈ આની અંદર કેટલી વસ્તુઓનો સમાવેશ થયો છે, જો એ આપણને સમજાઈ જશે અને સ્ટેપ બાય સ્ટેપ એની આપણને પદ્ધતિ સમજાઈ જશે, તો બહાર જે વસ્તુ બને છે એ જ વસ્તુ ઘરે પણ બનાવી શકતા હોઈએ છીએ. એટલે પ્રયત્ન કરવો કે બહાર આપણા યુવાનો જમતા ન થાય અને એ બંધ કરે, અને ઘરે જ જો આપણે બનાવતા થઈશું તો પરિવાર હેલ્ધી પણ રહેશે અને હેપી પણ રહેશે. ભક્તો, સતત 5 મિનિટ પછી જોઈએ છીએ તો અંદરનું પાણી પણ બળી ગયું છે અને જોડે જોડે તેલ પણ છૂટવા માંડ્યું છે. ધાણા આપણી પાસે છે જે ગાર્નિશિંગ માટે એ નાખી દઈએ છીએ. અને હવે સમય નજીક છે કે આપણે આપણી મેઇન વસ્તુ કે જે પનીર છે અને શિમલા મિર્ચ છે આપણે એને અંદર નાખી દઈએ છીએ. સારી રીતે ચલાવી લઈએ. એકદમ ધીમો તાપ છે અત્યારે, અને ગ્રેવી સાથે બધું સરસ મર્જ થઈ જશે. એના માટે એમને 1 થી 2 મિનિટનો ટાઈમ આપણે આપવાનો છે. માથે ઢાંકણું રાખી દઈએ એટલે ગ્રેવી છે એ મિક્સ થઈ જશે. પકાવતી વેળાએ ઢાંકતા પહેલાં થોડુંક પાણી નાખી દઈશું, જેથી નીચે ચોંટવાનો ભય પણ નહીં રહે અને ગ્રેવીને પનીર સાથે અને કેપ્સિકમ સાથે ભળવાનો મોકો મળી જશે. થોડુંક પાણી નાખી દઈએ. અને હા, આ સ્ટેજ ઉપર ચાખી લેજો, એવું લાગે તો ગ્રેવી કે ખારું ખાટું બરાબર છે. આમ તો યુઝ્યુઅલી આ રેસીપીની અંદર ખાંડ કે ગળપણનો ઉપયોગ નથી થતો, એટલે ન કરવો જોઈએ. બાકી ગુજરાતી છો ને જો નાખો છો તો કંઈ વાંધો નથી, તો ગોળ થોડોક નાખી શકાય. હવે અડધી 1 મિનિટનો ટાઈમ એને પાકવા દઈએ અને પછી આપણે ઠાકોરજીને ધરાવી લઈએ. 1 મિનિટ પછી જોઈએ છીએ તો ગ્રેવી સરસ પાકી ગઈ છે, મિક્સ થઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર હવે લીંબુ નાખી દઈએ સ્વાદ અનુસાર. ગળપણ મેં નાખ્યું નથી, તમે તમારી રીતે જોઈ લેજો. અને હવે ઠાકોરજીને ધરાવી દઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ પણ બનાવો ઠાકોરજીને વર્ષો ભોગ લગાવજો, પછી જ પરિવારમાં જમજો. એ વિનંતી સાથે મળીએ છીએ એક નવી રેસીપી સાથે.